મિત્રો, હાલ હું બરોડા છું અને ભણવામાં આવતું હતું કે સંતો ઋષિમુનિઓ રાફરા થઈ ગયા. તો રાફરા એટલે શું? કે આ જે માટી છે, માટીના ડુંગર બની જાય છે અને એ રાફરા આ રીતે બને છે. એમાં રહેલી જે જીવાત હોય છે એ જીવાત પોતાનું ઘર બનાવે છે અને આ રીતે ઘર બનાવતા બનાવતા ઉપર જાય છે. એમ ખરેખર માટીની અંદર ઉધઈ હોય છે. ઉધઈ એક પ્રકારની જીવાત હોય છે. એ ઉધઈ પણ તમને બતાવીશ. પણ રાફડા કોને કહેવાય? એ આ રાફડા છે અને એની અંદર ઉધઈ હોય છે. તમે લાઈવ જોઈ શકો છો. આ જે જીવાત દેખાય છે એ ઉધઈ છે. એ જમીનમાંથી માટી કાઢે છે અને ઉપર લાવે છે અને એ પોતાનું ઘર બનાવે છે. આ જીવાત તમે જોઈ શકો છો. આ ઉધઈ છે. એ જમીનમાંથી માટી બહાર લાવે છે અને પોતાનું ઘર બનાવે છે. આ એક ખેતર છે અને ખેતરની અંદર આ રાફરા જોવા મળ્યા છે. તો ખાસ ગાડી ઊભી કરીને એ વિડીયો આપણે બાળકોને બતાવવા માટે બતાવી શકાશે.